તો રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે। રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે। સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ગતિમાં વધારો નોંધાયો છે। નોર્થ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। આગામી 2 દિવસ નોર્થ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાની શક્યતા। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। 40 થી 50 કિલોમીટરની ઝડપથી પવન આ પહેલા પણ ફૂંકાયા છે। હજુ 2 દિવસ તાપમાનમાં વધારો થશે, ત્યારબાદ તાપમાન ઘટવાની શરૂઆત થશે। और सेकंड जो WD था वो है हिमाचल प्रदेश एडजॉइनिंग पंजाब के ऊपर 3.1 किलोमीटर अबव सी लेवल एज ए साइसर, और उसके साथ जो ट्रफ एसोसिएटेड है उसकी पोजीशन है 74 डिग्री ईस्ट एंड 28 डिग्री नॉर्थ। वो 5.8 किलोमीटर अबव मेन सी लेवल पर स्थित है। तो अगर वर्तमान परिस्थितियों में देखें तो अगले 7 दिन में मौसम जो गुजरात राज्य में रहने लगभग शुष्क रहेगा, बारिश की संभावना अभी नहीं है। और दूसरे अगर टेम्परेचर की बात करें तो अगले 2 दिन में इनमें 2 से 3 डिग्री की उत्तरोत्तर वृद्धि की संभावना है। उसके बाद 24 घंटे के दौरान 3 से 5 डिग्री फॉल होने की उम्मीद है। उसके बाद फिर से 2 से 3 डिग्री बढ़ोतरी की संभावना है।